નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. આજ રોજ અમદાવાદની જગન્નાથ રથયાત્રા જે છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સૌપ્રથમ જગન્નાથ રથયાત્રામાં પહેલ વિધિ કરવામાં આવી હતી. આ રથયાત્રા માટે વ્યાપક ટ્રાફિક અને સુરક્ષા યોજના બનાવવામાં આવી છે અને રથયાત્રા માર્ગ પર નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયા છે અને 23,884 પોલીસ કર્મચારીઓ આજ રોજ તૈનાત રહેશે. અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા અનુકૂળ રીતે પસાર થાય તે માટે ટ્રાફિક અને સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રથયાત્રાના રૂટમાં આવતા વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. જમાલપુર દરવાજા બહાર સ્થિત જગન્નાથ મંદિરથી આ રથયાત્રા શરૂ થઈ ગઈ છે અને માણેક ચોક, દાણાપીઠ, ખમાસા સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ ફરી જગન્નાથ મંદિર ખાતે પરત ફરશે. આ સમગ્ર માર્ગ પર વાહન પાર્કિંગ પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ બાજાવાળા જોડાશે. ત્યારે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ આ રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા છે.